એનું સૌથી મોટું કારણ એ છે કે ઈશ્વરે સ્ત્રીને એટલું બધું આપીને મોકલી છે. સંસ્કૃતમાં શ્લોક છે, કાર્યેષુ મંત્રી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા. એનો અર્થ એમ થયો કે સ્ત્રીને દરેક રોલ કરવાની આવડત છે. ગઈકાલ સુધી ઘરમાં દીકરી હોય, તોફાન કરતી હોય, આમ તેમ ફરતી હોય, પપ્પાની મસ્તી કરતી હોય, મમ્મીની મસ્તી કરતી હોય, મોડી ઉઠતી હોય, 8 સાડા 8 મમ્મી ઉઠાડે ત્યારે પણ એને આળસ આવતું હોય, અને પરણીને સાસરે જાય ને સાહેબ, અને બીજા જ દિવસે સવારે 6:30 ઉઠી જાય, એને કોઈએ ઉઠાડવી ન પડે. આ ટ્રાન્સફોર્મેશન જે દીકરીમાં આવે છે ને, એક રાતમાં આવી જાય. એવું નથી કે એને કંઈક બહુ આમ સમય લાગે ને આમ કરવું પડે ને. બીજે દિવસ સવારથી જે દીકરીમાંથી વહુ થઈ જાય, જે પાથી હતી એ સેથી થઈ જાય. ગઈકાલ સુધી પાથી પાડતા હતા, હવે સેથી થઈ ગઈ. આ કેટલો બધો ફેર એક સ્ત્રી પાડી શકે છે બીજાના જીવનમાં અને પોતાના જીવનમાં. અને ત્યારે એક સવાલ જે મને હંમેશા થાય છે એ થાય છે કે સ્ત્રી પોતાની જાતને અબળા કેમ માને છે? મારાથી ન થાય, હું ન કરી શકું, હું ન પહોંચી શકું, મને કેવી રીતે આવડે, કોણ કરે, કોણ શીખવાડે? સાહેબ, બહુ મજાની તમને વાત કરું, તમને બધાને બહુ મજા આવશે. આ બધા રોજના ઇન્સિડન્ટ્સ છે, રોજના એવા દાખલા છે કે તમે રોજ જોતા જો. 3 વર્ષની દીકરી હોય ને, એને તમે ઢીંગલી આપો, એને શીખવવું ના પડે કે માં કેમ બનાય. એવી સરસ એને ઓઢાડે ને સુવડાવે ને, એને રમાડે ને, એના વાળ ઓળે ને, એને કપડાં બદલાવે ને. તમે જોઈ છે કોઈ છોકરીને આમ આમ કરીને કપડાં બદલાવતી? કેવી રુજુતાથી, કોમળતાથી સરસ એના બટન ખોલે, સરસ વાળ ઓળે, સરસ એને બૂટ પહેરાવે. અને તમે 3 વર્ષના દીકરાને ઢીંગલી આપી જુઓ. પેલા હાથ કાઢે ને, પછી પગ કાઢે ને, પછી હાથની જગ્યાએ પગ ભરાવે ને, પગની જગ્યાએ હાથ ભરાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. ભલું હોય તો વાળ કાપી નાખે, ડોકું ગોળ ગોળ ફેરવી જુએ કે ફરે છે, આંખ આમ થતી હોય તો વળી એમાં ખોસી જુએ. આમાં કોઈ ખરાબ કે સારું નથી, આ પ્રકૃતિ છે. ઈશ્વરે સ્ત્રીને માં બનવાના અધિકારની સાથે સાથે એ અધિકારને સંભાળવાની શક્તિ પણ આપી દીધી છે. સ્ત્રી સર્જન કરે છે. તમે જુઓ, એ સાદી દાળ પણ બનાવતી હોય ને તો કેટલો રસ લઈને બનાવે. તમે કોઈ સ્ત્રીને જોઈ છે આમ મરચું નાખતી? કોઈ દિવસ એવું જોયું છે કે આમ મીઠું આમ કરીને નાખે મોઢું? કેટલા સ્નેહથી રસોઈ કરે. અને આ ભાવશે, અને આ ભાવશે, અને આ ગમશે. એક ઘરમાં કોઈ વાર તો 3 શાક થાય, 3 જુદા ભેજા, 3 જુદા લોકો માટે જુદું ખાવાનું. અને પ્રેમથી કરે. એવું નહીં કે એને કંટાળો આવતો હોય, એને ચીડ ચડતી હોય. ખરાબ બપોરે સૂઈ ગઈ હોય અને જો ઘરમાં કોઈ આવે તો મોઢું ચડાવ્યા વગર પ્રેમથી ચા કરે. ઊંઘ ઉડી ગઈ હોય તોય. અને તમે જુઓ, બપોરે માંડ થાકીને આવીને જમીને જો પુરુષ, પતિ, ભાઈ, પપ્પા આડા પડ્યા હોય, એને ઉઠાડી જુઓ સાહેબ. મજા જ આ છે. આમાં કોણ સારું છે ને કોણ ખરાબ છે એવું નથી. 2 જુદા છે. એક સફરજન છે ને એક નારંગી છે. એને એકબીજા જોડે સરખાવાની જરૂરત જ નથી. મજા એ છે કે આપણા સમાજમાં ધીરે ધીરે સ્ત્રી પુરુષને જુદા સમજવાને બદલે અસમાન સમજતા થઈ ગયા છે. અસમાન અને ભિન્ન 2 જુદા શબ્દો છે. આમ જુઓ તો બધું જુદું છે. સૂર્ય કરતા ચંદ્ર જુદો છે, ગુલાબ કરતા મોગરો જુદો છે, એપલ કરતા નારંગી જુદું છે, કેળા કરતા દૂધી જુદી છે. બધું ઈશ્વરે કેટલું સુંદર સર્જન કર્યું છે એ વિચારો તો આપણને સમજાય કે રંગથી શરૂ કરીને, સુગંધથી શરૂ કરીને વિશ્વમાં એક એવી ચીજ નથી જે બીજા જેવી બનાવી હોય. અને કેટલું વિચારીને સર્જન કર્યું છે કે એણે રાતના ફૂલો સફેદ અને સુગંધી બનાવ્યા છે અને દિવસના ફૂલો રંગીન બનાવ્યા છે. કેટલું વિચારીને બનાવ્યું છે. તમે જુઓ, આ આપણી નજર નથી પડી, પણ આપણે વિચારીએ તો આપણને સમજાય કે રાતના ફૂલો બધા સફેદ અને સુગંધી છે. મોગરો છે, રાતરાણી છે, ટગર છે, ચાંદની છે, બધા રાતના ફૂલો, પારિજાત, બધા સફેદ ફૂલો છે. કેમ? કારણ કે અંધારામાં ખીલે. સફેદ વગર બીજો કોઈ રંગ તો દેખાય જ નહીં. આટલું વિચારીને જેણે આ સર્જન કર્યું છે, એણે આ જગત પણ કંઈ વિચારીને તો બનાવ્યું જ હશે ને.
આડેધડ તો નહીં બનાવ્યું હોય. અને આ સુંદરતાથી વિચારીને, રુજુતાથી, કોમળતાથી, પ્રેમથી, લાગણીથી બનાવેલા જગતમાં એણે આપણને મોકલ્યા જીવવા માટે, મજા કરવા માટે, આનંદ કરવા માટે. હું ઘણી વાર ઘણા લોકોને કહું છું કે હું દાખલા તરીકે મુંબઈ રહેતી હોઉં અને મારી મમ્મી દાખલા તરીકે અમદાવાદ રહેતી હોય, મમ્મી પપ્પા બંને, કે હું દાખલા તરીકે અમદાવાદ રહેતી હોઉં ને મારા મમ્મી પપ્પા મહેસાણા રહેતા હોય, કે હું જુનાગઢ રહેતી હોઉં ને મારા મમ્મી પપ્પા માંગરોળ રહેતા હોય. દુનિયાના કોઈ મા બાપ એવું ઈચ્છે કે મારા છોકરા મારે ત્યાં આવે ત્યારે થાકેલા પાકેલા હોય, એના પગમાં છાલા પડી ગયા હોય, એ ભૂખ્યા તરસ્યા અડધી અડધી રાતે ચાલીને હેરાન પરેશાન થતા મારી પાસે આવે તો જ હું એને પ્રેમ કરું? આવા મા બાપ જોયા તમે કોઈ? શું ઈચ્છે મા બાપ? કે મારા સંતાનો સૌથી સુખી થાય. બધી મમ્મીઓ જેટલી માઓ અહીંયા બેઠી છે એને મારે સવાલ પૂછવો છે કે તમારું બાળક બહાર ગયું હોય, જતી વખતે એમ કહીને જાય, દીકરો હોય દીકરી હોય, 14, 15, 16, 18, 20 વર્ષના, કે હું જમવાનું નથી કે જમવાની નથી. તમે 3 જ રોટલી કરી કે 4 જ રોટલી કરી કારણ કે તમે એકલા ખાવાના છો, કે 2 જ રોટલા કર્યા અને તમારા જેટલું જ શાક બનાવ્યું અને બચ્ચું પાછું આવી ગયું અને એ તમને પૂછે કે જમવાનું છે, તો તમે શું કહો? કે ના, 2 જ રોટલા છે મારા માટે. એવું કહો કોઈ? શું કહો? છે તું ખાઈ લે, મેં તો હું તો જમી. હા કે ના? કેમ? કારણ કે આ માં છે, માનું હૃદય છે. તો જે પરમ પિતા ઈશ્વરે, જે માએ આપણને સર્જ્યા, જે જગતજનની માએ આપણને સર્જ્યા, એ કોઈ દિવસ એવું ઈચ્છે કે મારા છોકરા હેરાન પરેશાન થઈ જાય, 25 કિલોમીટર 30 કિલોમીટર ચાલીને મારી પાસે આવે તો જ હું પ્રસન્ન થાઉં? આવી માં કોઈ જોઈ? આ બાધા આખડી. હું તમને એક સવાલ પૂછું બધાને કે તમે આઈસ્ક્રીમ ખાઓ કે ના ખાઓ, ભગવાનને શું ફેર પડે? પડે? તમે ગોળ છોડી દો, તમે ભાત છોડી દો, તમે ચા છોડી દો, કે મેં બાધા લીધી છે અમારું ફલાણું કામ નહીં થાય ને ત્યાં સુધી હું ભાત નહીં ખાઉં. કાંઈ નહીં, નહીં ખાતા, સારું, તમારા ચોખા બચશે. ભગવાનને શું ફેર પડે? આ બાધા આખડી દોરા ધાગા કરવાથી આજ સુધી તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે હાથે દોરા બાંધવાથી તમારું કોઈ કામ થાય? બહુ હમણાં મજાની વાત એક વાંચી મેં કે સીતાને જ્યારે રાવણ ઉઠાવવા આવ્યો ને ત્યારે કયા વેશમાં આવ્યો હતો? ખબર જ કોઈને? સાધુના વેશમાં. કેમ? કે મેં મદારી બનીને ના આવ્યો, કે મેં બંગડી વાળો બનીને ના આવ્યો, કે મેં સાડી વાળો બનીને ના આવ્યો, કે મેં ચોકલેટ વાળો બનીને ના આવ્યો, કે મેં ફળ વાળો બનીને ના આવ્યો, અને સાધુ બનીને જ કેમ આવ્યો? કારણ કે સાધુના વસ્ત્રને આપણે હજી સુધી બહુ સન્માનથી જોઈએ છે. આટલા હજારો વર્ષ પછી પણ ભગવા કપડા વિશે આપણા મનમાં સન્માન છે. પણ સમય સાથે જેટલા ભગવા કપડા છે ને એ બધામાં આપણને રાવણ દેખાવા માંડ્યા છે. હા કે ના? આ પેલા રામ રહીમથી ચાલુ કરીને, આસારામથી ચાલુ કરીને, રાધેમાંથી ચાલુ કરીને, નિર્મલ બાબાથી ચાલુ કરીને, મને એક સાધુ એવો બતાવો કે જેને સાચે તમને નમવાનું મન થાય. ભગવા કપડા, સફેદ કપડા, કાળા કપડા, લીલા કપડા, આવા કોઈ કપડાથી જો ખરેખર સંન્યાસ કે ત્યાગ કે ભક્તિ આવતી હોત ને સાહેબ, તો સૌથી વધારે ભક્તિ, સંન્યાસ અને ત્યાગ તો આ એક્ટરો પાસે હોત. અભિનેતાઓ બધા રંગો પહેરે છે જાત જાતના, એ બધા હેમા માલિની મીરાબાઈના કપડાં પહેરે એટલે મીરા થઈ નથી જતી. આ બધા સાધુઓ એ કપડામાં દાખલ થઈને આપણને મૂર્ખ બનાવે છે. આપણી ભાવનાને, આપણી લાગણીને, આપણી શ્રદ્ધાને બેવકૂફ બનાવે છે. શ્રદ્ધા તો એક જ જગ્યાએ છે. ક્યાં? ઈશ્વરમાં. આ બધા ઈશ્વરના એજન્ટ છે. મકાનના એજન્ટ હોય ને કે તમને મકાન ખરીદવું છે ને, એજન્ટ પાસે જાઓ, પછી એમાંથી પોતાની દલાલી કાઢે. આ સાધુઓ પણ ઈશ્વરના એજન્ટ થઈ ગયા છે, દલાલી કાઢે એમાંથી.
આટલા પૈસા આપો તો આમ થશે. કેટલી બધી જગ્યાએ હવે તો દિવ્ય ભાસ્કરમાં ને એવા બધા છાપામાં કે કાલી પૂજા ને વશીકરણ ને ફલાણું ને ભૂત ભુવા ને ઢીકણું. આજે જ આ મામા સરકાર શ્રી સાથે વાત થતી હતી. તમે જુઓ એ કેટલા સાદા સરળ આપણી વચ્ચે બેઠા છે. એમનું જ્ઞાન, એમની કોઈ પણ પ્રકારનું તેજ બીજા ઉપર છાંટવું, બીજાને ઇમ્પ્રેસ કરી દેવા, ભગવા કપડાં પહેરવા, માળાઓ પહેરવી, આવું કંઈ એ કરતા નથી. હું પહેલી વાર એમને મળી ત્યારે પણ મને એ જ થયું કે કેટલી સરળતા છે. જે ખરેખર ઈશ્વરની નજીક જાય ને એનામાં તો સરળતા આવે. નરસિંહ મહેતા પહેરતા હતા ભગવા કપડાં? કોઈ દિવસ જોયા તમે એને ભગવા કપડામાં? તમે ચૈતન્ય મહાપ્રભુને કોઈ દિવસ એવા માળાઓ ને બાળાઓ ને વીંટીઓ ને પહેરેલા જોયા? કોઈ જે સાચે જ ઈશ્વરને મળ્યા છે, જેનો સાક્ષાત્કાર થયો છે, જેને ઈશ્વર ઓળખે છે, જે ઈશ્વરને ઓળખે છે, એ કોઈ દિવસ આવા બધા ત્રાગા કરે જ નહીં. સૌથી મોટો પ્રોબ્લેમ આપણી બધી બહેનોનો એ છે કે એટલી બધી ભાવુક છે, એટલી બધી લાગણીશીલ છે કે એમને દરેક પ્રકારના સાધુમાં એમ થાય છે કે અહીંથી ક્યાંકથી મારા દુઃખનું, મારી સમસ્યાનું મને નિવારણ મળશે. પણ જો એ ખરેખર તમારી સમસ્યાનું નિવારણ કરી શકતા હોત તો પહેલાં પોતાનો ઉદ્ધાર ના કરત? દુનિયાનો કોઈ પણ માણસ પહેલાં કોનો ઉદ્ધાર કરે? પોતાનો. એ શું કામ આટલા નાના રૂમમાં આવી ભંગાર જગ્યાએ બેસીને જાત જાતના આવા તંત્ર વિદ્યાના પ્રયોગો કરે છે? કેટલી બધી જગ્યાએ હમણાંથી એવું કહેવામાં આવે છે કે તમે ફલાણો ધર્મ પાળો ને તો આમ થશે, ઢીકણો ધર્મ પાળો ને તો આમ થશે, તમે ક્રિશ્ચન થાવ તો તમને આમ ઈસુ મદદ કરશે, તમે મુસ્લિમ થાવ તો તમને ફલાણો મદદ કરશે, તમે જૈન થાવ તો તમારું આમ થશે. હું ઘણી વાર વિચારું છું વેલજીભાઈ કે ઉપર ભગવાનો લડતા હશે કે હું મહાવીર છું, ચલો બધા આઘા ખસો, હું ગુરુ નાનક છું, ચલો બધા ખસો. કોઈ એ લોકો ઉપર ઝઘડતા હશે આવી રીતે કે હું રામ છું ભાઈ, મારા એરિયામાં કોઈએ નહીં આવવાનું, હું કૃષ્ણ છું, મારા એરિયામાં કોઈએ નહીં આવવાનું. કોઈ દિવસ આવું સાંભળ્યું કે દેવો અંદર લડ્યા હોય? દેવ દાનવ લડ્યા છે એવું સાંભળ્યું છે, પણ દેવો અંદર અંદર લડ્યા એવું મને જાણ નથી. જગતના કોઈ શાસ્ત્રોમાં મેં આવું નથી સાંભળ્યું. અર્થ એ થયો કે જો એ લોકો હળીમળીને આનંદથી રહી શકે, જો જીસસ અને રામ એકબીજા જોડે વાત કરી શકે છે. તમે કોઈ દિવસ શાસ્ત્રમાં એવું વાંચ્યું કે ઈસુ ખ્રિસ્ત અને રામને યુદ્ધ થયું ને પછી રામે બરાબર ઈસુ ખ્રિસ્તને ફટકાર્યા? આવું સાંભળ્યું કોઈ દિવસ તમે? ના. એ લોકો જો એકબીજા સાથે આનંદથી રહી શકતા હોય, ઈસુ ખ્રિસ્તના મંદિરમાં જઈને તમે રામની મૂર્તિ મૂકો તો કડાકા સાથે તૂટી જાય છે? નથી તૂટી જતી. જો એ લોકો સ્વીકારે છે તો આપણે શું કરવા આપણા ધર્મોમાં આવી રીતે લડીએ છીએ? શું કામ બીજાના ધર્મ, મારો ધર્મ, ફલાણો ધર્મ, આ સારો ધર્મ, પેલો ખરાબ ધર્મ? એકવાર એક માણસ હોળીમાં જતો હતો, એની હોળીમાં કાણું પડ્યું, એટલે એણે બધા જાત જાતના દેવોને યાદ કર્યા, માતાજી આવો ને બચાવો ને, કૃષ્ણ આવો બચાવો ને, રામ આવો બચાવો, પણ કોઈ આવ્યું. પછી એને એમ થયું કે આપણે કોકને તો બોલાવીએ, એટલે કે હે વિઘ્નહર્તા ગણેશ, આ મારે વિઘ્ન આવ્યું છે, આવો બચાવ. ગણેશ આવ્યા તો ખરા, પણ હોળીના છેડે નાચવા માંડ્યા. એટલે પેલા માણસે કહ્યું કે તું નાચે છે, આ મારી હોળી ડૂબે છે, થોડી વારમાં હું ડૂબી જઈશ, તું નાચે છે અહીંયા આવીને મને બચાવવાને બદલે? એટલે ગણેશે હસીને કહ્યું કે કેમ, ગણેશ ચતુર્થી પર મને ડૂબાડીને તું નથી નાચતો? હવે મારો વારો. એક દિવસ એક માણસ રામના મંદિર પાસે બેસીને રડતો હતો, જોર જોરથી. એટલે ત્યાંથી બીજો માણસ પસાર થતો હતો. એને કહ્યું શું થયું ભાઈ, કઈ પ્રોબ્લેમ થયો? એટલે કે મારી વાઈફને ઉપાડી ગયા છે યાર, અપહરણ થઈ ગયું મારી પત્નીનું. એટલે પેલા માણસે કહ્યું કે તો અહીંયા રામના મંદિર પાસે ક્યાં રડે છે? થોડો દૂર જા, ત્યાં હનુમાનજીનું મંદિર છે. આ રામના વાઈફનું અપહરણ થયું ને એને પણ હનુમાનજી લાયા હતા. એમની તો પોતાની જ કોક ઉપાડી ગયું હતું. અહીંયા ક્યાં તું બેઠો છું? કોઈના ધર્મનો અપમાન કરવાનો ઈરાદો નથી. ઈશ્વર બધા જ સરખા છે, ધર્મ બધા સરખા છે, પણ ધર્મ અને કર્મકાંડ વચ્ચે બહુ મોટો ફેર છે. તમે દીવો કરો તો ઈશ્વર, તમે દીવો ન કરો તો ઈશ્વર નહીં, તમે પાઠ કરો તો ઈશ્વર. આજે પાઠ કરવાનો રહી ગયો ને એટલે એક્સિડન્ટ થયો. આ બેવકૂફી છે. જગતના કોઈ મા બાપ
ક્યારેય પોતાના બાળકની પાસે એવી આશા ના રાખે કે સવારના પરમાં બાળક ઉઠીને એના વખાણ કરે. તમે કેટલા સ્તોત્ર, મંત્ર, ચાલીસા જે પણ તમે કરતા હો, પાઠ, એની અંદર છેલ્લે એમ કે તમે આ કરશો ને તો તમારું મનવાંછિત ફળ મળશે. એનો અર્થ એમ થયો કે ભગવાનની પૂજા એટલા માટે કરવાની, પાઠ એટલા માટે કરવાના કે આપણે જે માંગીએ છીએ મળે. ભિખારી છીએ? રોજ સવારે ઉઠીને કંઈ માંગવાનું યાર ભગવાન પાસે? એણે બધું તો આપ્યું છે, 2 હાથ 2 પગ, ચાલતું હૃદય, મગજ. સવારે ઉઠીને ભૂખ લાગે છે, આ કોણ ગોઠવે છે સંતરામાં આવી સરસ ફાંક? કોણ ભરે છે નારિયેળમાં પાણી? રાત્રે સૂઈ જાઓ છો તો કોઈ દિવસ એવી બીક લાગે છે કે સવારે આંખ ના ખુલી તો આવી બનશે યાર? ઊંઘમાં જતા નહીં રહીએ ને? આવો કોઈ દિવસ સૂતી વખતે વિચાર આવે છે? કેટલી શ્રદ્ધા આપી છે એણે તમારી જાતમાં અને એના પોતાનામાં. આપણે તો હમણાં ભાગવતજીનો પાઠ કરીએ છીએ, અહીંયા કથાઓ તમે સાંભળી જશે. કેટલી સુંદર વાત છે કે જ્યારે કૃષ્ણ ગ્રેજ્યુએટ થાય છે સાંદીપનીને ત્યાંથી, ત્યારે કૃષ્ણ પૂછે છે કે હું શું તમને ગુરુદક્ષિણા આપું? અને ત્યારે સાંદીપની કહે છે કે મારો દીકરો છે સાંદીપન, એને પાંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, જા જઈને લઈ આવ. નાનકડો 20 વર્ષનો છોકરો છે, શું લડશે રાક્ષસ સાથે કોને ખબર? જાય છે, પાંચજન્ય સાથે લડે છે. સાંદીપનને યમને આપી દીધો છે, એની પાસેથી યમ પાસેથી છોડાવીને દીકરાને લઈ આવે છે, ગુરુને સોંપે છે. અને ત્યારે ગુરુ કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કોઈ આશીર્વાદ આપવા માંગુ છું. હું કંઈક એવું આપવા માંગુ છું કે જે તને આવનારા સદીઓ સુધી, હજારો વર્ષો સુધી એ શાશ્વત વરદાન હોય. માંગ. કંઈ પણ માંગી શક્યા હોત, અમરત્વ માંગી શક્યા હોત, આખા જગતનું રાજ્ય માંગી શક્યા હોત, આ કુરુક્ષેત્ર થાય જ નહીં અને એની મેળે પાંડવોનું રાજ્ય સ્થપાઈ જાય એવું પણ માંગી શક્યા હોત. કંઈ માંગતા નથી. એક જ વાક્ય કહે છે. શું કહે છે? માતૃ હસ્તે ન ભોજનમ. મને આખી જિંદગી માના હાથનું ખાવાનું મળે એવા આશીર્વાદ આપો. આ કોણ માં? કૃષ્ણ પ્રવાસ કરે ત્યારે જોડે દેવકીને એની સાથે યશોદા જાય ને ગેસ કુકર લઈને એની ખીચડી મૂકી આપે. એવું ખાવાનું માંગ્યું એણે એમ કહ્યું કે જે સ્ત્રી રાંધે ને એ માં થઈને રાંધે, જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે સાહેબ. અને તમે જુઓ આજે 5000 વર્ષ પ્લસ થયા એમ માનવામાં આવે છે કૃષ્ણને. એક જ ઈશ્વર, આખા વિશ્વમાં એક જ ભગવાન એવો છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. તમામ ધર્મો, તમામ જેટલા પ્રકારના ઈશ્વરના સ્વરૂપ છે એમાંથી એક જ ભગવાન છે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. અને લાલો કેવો! તમે સવારે 4 વાગે બહારગામ જવાના હો તો ટીન ટીન કરીને ઉઠાડી દો, બિચારો ઉઠી જાય. તમને કોઈ દિવસ એવું ના કે અત્યારે નહીં ભાઈ સાહેબ, તમે દીવો કરો, દીવો કરો. તમે કોક દાડો તમારું મગજ ફર્યું હોય ને ગુસ્સામાં હો અને 12 વાગ્યા સુધી એનો થાળ ના કરો તો કંઈ વાંધો નહીં, બિચારો બેઠો રહે કે આવશે ત્યારે ખવડાવશે, કાંઈ વાંધો નહીં. આટલો બધો ફ્લેક્સિબલ ઈશ્વર બીજો નથી. કેટલું આપે છે! કેમ સતત કૃષ્ણની પારાયણ થયા કરે છે? તમે જુઓ, દરેક જગ્યાએ ભાગવત કથા થાય, દરેક જગ્યાએ કૃષ્ણની પૂજા થાય. તમામ સ્ત્રીઓ કૃષ્ણને બહુ ચાહે. કોક લાલા તરીકે ચાહે, કોક પ્રેમી તરીકે ચાહે, કોક ગુરુ તરીકે ચાહે. પણ બધી સ્ત્રીઓ, તમે કૃષ્ણનું નામ લો એટલે સ્ત્રીના ચહેરા પર સ્મિત આવે. કેમ? એનું સૌથી મોટું કારણ એ છે સાહેબ કે કૃષ્ણએ જેટલું સ્ત્રી સન્માન આપ્યું ને એટલું વિશ્વમાં કોઈ દેવે, કોઈ માણસે સ્ત્રીને નથી આપ્યું. 16,000 સ્ત્રીઓને એણે નરકાસુરને ત્યાંથી છોડાવી. 16,000, 16,000 કોને કીધી? અને 16,000 સ્ત્રીઓને હવે સમાજમાં કોઈ સ્વીકારવાનું નથી. નરકાસુરને ત્યાં રહી આવી. એની પહેલા સતયુગમાં જ્યારે સીતા રાવણને ત્યાં રહી આવ્યા ત્યારે જો રામે એમ કહ્યું કે તમે કોઈને ત્યાં રહી આવ્યા, અમે તને નહીં સ્વીકારીએ, ત્યારે અગ્નિ પરીક્ષા આપવી પડશે. અને તેમ છતાં ધોબીના શબ્દ પર જો એને કાઢી મૂક્યા તો આ તો એ પછીનો દ્વાપર હતો. તરત જ કહ્યું કે અમે નહીં સ્વીકારીએ,
અમારે ઘેર ન જોઈએ આ સ્ત્રીઓ. આ 16,000 સ્ત્રીઓ જાય ક્યાં? અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમે બધી જ સ્ત્રીઓ મારી પત્નીઓ છો. વિશ્વમાં જ્યાં જઈને વસવું હોય ત્યાં વસો, જે કરવું હોય તે કરો. આ તમામ સંતાનો મારા છે, એ બધાની પાછળ કૃષ્ણનું નામ લખાશે અને તમે બધા મારી પત્નીઓ છો. કોણ લે છે આવી જવાબદારી? કોણ આપે છે એવું માન? માણસ પોતાની પત્નીને આટલું માન નથી આપતો આજના જમાના. છોકરાઓ નાના નાના હોય, મમ્મી બિચારી ફોન ના ઉપાડે તો કે તારી માં ડફોળ છે, ફોન નથી ઉપાડતી. આ તો આપણી ભાષા છે. તમે એક ગુજરાતી બાળકને પિકઅપ કરો, ક્યાંયથી પણ લઈ લો, નાનકડું 1.5, 2, 3 મહિનાનું, અને એ બાળકને તમે કોઈ બી તમિલ ઘરમાં, તેલુગુ ઘરમાં, અંગ્રેજી બોલતા ઘરમાં, બંગાળી બોલતા ઘરમાં મોટું કરો, તો એ બાળક કઈ ભાષા બોલે? જ્યાં ઉછર્યું હોય એ ભાષા. કેમ? કારણ કે એણે એ ભાષા સાંભળી, એણે જે સાંભળ્યું તે શીખ્યું. હા કે ના? આપણા છોકરા પણ ખરાબ ભાષા બોલે છે ને, એનું કારણ એ છે કે એ જ ભાષા એ સાંભળે છે. આપણે આપણા સંતાનો સાથે સામાન્યતઃ સારી ભાષા બોલી શકતા નથી. અક્કલ નથી, ગાંડા જેવો છે, બેવકૂફ છે, ડફોળ છે, ભણવા બેસે ત્યારે માં 2 લગાવે, આટલા દાખલા નથી આવડતા, આટલું નથી આવડતું. એક દિવસ એક છોકરો, અમારા રઈશ મણિયાર કરીને બહુ જાણીતા કવિ છે, એમણે એક બહુ સરસ વાત હમણાં મને કરી કે એક દિવસ એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો. એટલે એના પપ્પાએ જોયું રિઝલ્ટ અને એને કહ્યું કે આ જો, તારું રિઝલ્ટ જો ને મારું રિઝલ્ટ જો. આ કેટલા વર્ષો પહેલાંની મારી માર્કશીટ છે, તારે જોવી જોઈએ. એટલે છોકરાએ જોઈ એટલે પપ્પાએ કહ્યું કે જો, તારા ગણિતમાં 29 છે, મારા 37 છે. તારા ગુજરાતીમાં 35 છે, મારા 40 છે. તારા ઇંગ્લિશમાં 32 છે, મારા 38 છે. એટલે છોકરાએ જોયું કે પણ પપ્પા મારા 50માંથી છે, તમારા 100માંથી છે. આપણે આખી જિંદગી આપણા બાળકોને બીજાની સાથે સરખાવ્યા કરીએ છીએ. એક પપ્પા ગાડી ચલાવતા હતા, સાદી i10 મારુતિ. છોકરો એની બાજુમાં બેઠેલો, એક જબરજસ્ત આવડી આમ 4 બંગડીવાળી ગાડી નીકળી ગઈ. એટલે છોકરાએ કહ્યું, પપ્પા યાર આજો આપણે ઓવરટેક કરી ગયા. એટલે પપ્પાએ કહ્યું કે ભાઈ એ તો 50 લાખની 60 લાખની ગાડી છે, આપણી 5 લાખની ગાડી છે, એમ કંઈ એની ઓવરટેક ના કરાય. હું દબાવવા જાઉં તો હમણાં બળી જશે મશીન. થોડી વાર થઈ, વળી એક મર્સિડીઝ આમ કરીને નીકળી ગઈ. એટલે છોકરાએ કહ્યું, પપ્પા યાર બધા આપણને ઓવરટેક કરે છે. અરે કે મર્સિડીઝ છે, 80 લાખની ગાડી છે, આપણે અત્યારે 5 લાખની ગાડીમાં હું આવી રીતે દબાવવા જાઉં તો આપણે તો હેરાન થઈ જાય, પંક્ચર પડી જાય, કંઈ બીજું ત્રીજું થાય, ગરમ થઈ જાય ગાડી. આપણી જેટલી કેપેસિટી હોય ને બેટા એટલું જ દોડાવવાનું. અને ત્યારે છોકરાએ કહ્યું કે તો પછી પપ્પા બીજા લોકોના માર્ક જોડે મારા માર્ક કેમ કમ્પેર કરો છો? હું જેટલું દોડી શકું એટલું દોડું, મને જેટલું આવડે એટલું કરું. જેટલી વાર હું રિઝલ્ટ લઈને આવું એટલી વાર હાથમાં પકડીને તમે મને પૂછો છો હાઈએસ્ટ કોના છે? અરે જે ના હોય એના, મારા નથી. હું પાસ થયો છું એનો આનંદ કરો. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને બીજાના સુખની સરખામણીમાં આપણું સુખ ઓછું લાગે છે અને બીજાના દુઃખની સરખામણીમાં આપણું દુઃખ વધારે લાગે છે. તમે સાંભળ્યું હશે, ઘણા લોકો વાત કરે ને, બહુ મજાની વાત હોય છે વેલજીભાઈ, કે કોઈ એમ કહે ને કે ભાઈ અમારે તો મારા કાકાને ઘૂંટણનું ઓપરેશન. અરે એ તો કંઈ નહીં ભાઈ, અમારા કાકાને તો ઘૂંટણનું ઓપરેશન કરાયું ને પછી ફેલ થયું ને પછી ટાંકા પાક્યા. અરે દુઃખની સરખામણી હોય એથી વધારે. અરે ભાઈ એથી વધારે અમારે નથી સાંભળવું. હું તમને મારી વાત કરું છું એ સાંભળો ને. કોક ફોન કરે અને કે અમારે યાર આ બેંકનો લોચો થયો, જો ને 3 દિવસ બેંક બંધ છે ઘરમાં. અરે એ તો કંઈ નહીં, અમારે આવું થયું. અરે ભાઈ કંઈ નહીં, અમે દુઃખી છીએ. તમે સાંભળો, આજના સમયમાં બોલનારા એટલા બધા છે અને સાંભળનારા એટલા ઓછા છે. અહીંથી જ સમસ્યા શરૂ થઈ છે.
કોઈ પણ માણસ બીજાને ફોન કરે ને એટલે એને જ કહેવું હોય. આ તમારો અનુભવ હશે કે તમે શું બોલો છો એ સાંભળવા એણે ફોન જ નથી કર્યો, એણે એની જ વાત કહેવા ફોન કર્યો છે. અને મોટા ભાગના લોકોનું તો હવે એવું થઈ ગયું છે કે પોતાનું બોલીને મૂકી દે. એવું નહીં કે તમારે કંઈ જવાબ આપવાનો છે, તમારે કંઈ કહેવાનું છે, તમારે આમાં કંઈ ઉમેરવાનું છે, આવું કંઈ નથી. પ્રશ્ન એ છે કે તમારી માનસિકતા સાથે બીજા માણસનું મન, માનસિકતા, વિચાર જોડાય છે? એ કંઈ તમારું સાંભળે છે? તમે એને કંઈ કહો છો? તમે વિચાર કરો, જેવી રીતે હમણાં પેલા ફિટબીટ આવ્યા છે, બે, તમે કેટલું ચાલો છો ને દિવસમાં એ તમને તમે પહેરો તો કે તમારે કેટલું ચાલવું જોઈએ એ પણ કે તમારા વજન પ્રમાણે, તમારા શરીર પ્રમાણે એ તમારા હૃદયના ધડકારા મોનિટર કરે, તમે કેટલું પાણી પીધું એ કે બધું, એમાં બધું જ હોય છે. મને ઘણીવાર એવું થાય કે શબ્દોનું પણ આવું મીટર હોવું જોઈએ. સવારથી કેટલો બકવાસ કર્યો ને એ તમને કહે કે આટલું તમે આજે 20,000 શબ્દ બોલ્યા ને એમાંથી 18,000 નક્કામાં હતા. 2,000 શબ્દ હતા કે જેમાં તમે કંઈ વાત કરી. ઘણા બધા લોકો વોટ્સએપ, તમે વિચાર કરો, મારે આ સવાલ બધાને પૂછવો છે, સ્ત્રીઓને કે પુરુષોને નહીં. કોઈ તમારે ઘેર આવી અને થેલી ભરીને કચરો આપી જાય તો તમે શું કરો? એ કચરાનું તમે શું કરો? ફેંકી દો કે વાડકીમાં કાઢીને આજુબાજુમાં થોડો થોડો આપી આવો? કે થોડો થોડો કચરો તમે બધા રાખો, મારે ઘેર આવ્યો છે, આપી આવે કોઈ? હા કે ના? ના. તો તમારા પર આવતા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? તમારે ઘેર જે કચરો કોક નાખી જાય છે એ કચરો તમે ગામ બધે ફેલાવો છો. આખા ગામમાં થોડો થોડો કચરો આપી આવો. તમે વિચાર કરો કે સ્ત્રીઓની મજાક કરતા વોટ્સએપ, આપણા રાજકારણી નેતાઓની મજાક કરતા વોટ્સએપ, ઈશ્વરની મજાક કરતા વોટ્સએપ, ગંદા ફોટા, ગંદી વાતો, ગંદા જોક્સ આપણે ફોરવર્ડ કરીએ છીએ. આ કચરો ફેલાવવામાં આપણું પણ કોન્ટ્રીબ્યુશન છે, પ્રદાન છે આપણું. બધા જ ફરિયાદ કરે, બધા વોટ્સએપ પર હોય છે, ફેસબુકમાં આમ થઈ ગયું, સોશિયલ મીડિયામાં આમ થઈ ગયું, બધા આમ કરે છે, ફોનનો બહુ ઉપયોગ વધી ગયો. પણ કોણ કરે છે આ ઉપયોગ? હું ને તમે જ. કોઈ બહારથી નથી આવતું આ ઉપયોગ કરવા. બહુ જ અગત્યની વાત છે કે આપણા છોકરાઓને જ્યારે આપણે ના પાડીએ છીએ કે તમે ગુટખા ન ખાઓ, તમે શરાબ ન પીઓ, તમે ફોન ઓછો વાપરો, તમે રાત્રે ન રખડો, ત્યારે આ બધું કહેવા માટે પહેલા આપણે તો બંધ કરીએ. પોતે ગુટખા ખાતા મા બાપ કેવી રીતે કહેશે કે તમે તમાકુ છોડી દો? એક માણસ હતો, એ પોતાના દીકરાને લઈને એક સાધુને ત્યાં ગયો અને ત્યાં જઈને એણે કહ્યું કે બાપજી, મારો દીકરો છે ને ગળ્યું બહુ ખાય છે, એને કૃમિ થઈ ગયા છે, એની તબિયત ખરાબ છે, ડૉક્ટરને અમે બહુ વાર બતાવ્યું, ડૉક્ટર કહે છે ગળ્યું બંધ કરો, પણ એ માનતો નથી. એટલે સાધુ પેલા ભગવા પહેરેલા ફેન્સી સાધુ નહોતા બિચારા, સારા સાધુ હતા. એટલે એમણે કહ્યું કે તું એને 2 દિવસ રહીને લઈને આવજે. એટલે 2 દિવસ રહીને માણસ લઈને ગયો. એટલે સાધુએ કહ્યું કે બેટા, ગળ્યું નહીં ખાવાનું, ગળ્યું ખાવાથી કૃમિ થાય. તું મને વચન આપ કે તું દિવસમાં 1 જ ચોકલેટ ખાઈશ, કંઈ પણ 1 જ વાર ગળ્યું ખાઈશ, બસ. પછી પાછું બીજે દિવસે. પછી એને આ સલાહ આપી. પહેલા આપણે તો છોડીએ. માંગરોળમાં, જુનાગઢમાં ઊભા હોય પપ્પા અને ફોન પર કે હું મુંબઈ છું. તમારું બાળક નાનકડું 5-6 વર્ષનું બાજુમાં ઊભું હોય, આમ જુએ કે આપણે માંગરોળમાં છીએ કે મુંબઈમાં છીએ. અને પછી 2 જ મિનિટમાં પપ્પા કે બેટા જુઠ્ઠું નહીં બોલવાનું, બહુ ખરાબ કહેવાય. કોનું માને? મમ્મી આખો દિવસ વઢે, ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કરી દે, જમતી વખત ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કરી દે. અને પછી મમ્મીની બેનપણી આવે એટલે કે જા બેટા થોડી વાર કાર્ટૂન જો. શું સાચું ને શું ખોટું? બાળક સમજે શું? જોવાનું કે નહીં જોવાનું? જુઠ્ઠું બોલવાનું કે નહીં બોલવાનું?
મમ્મી ફોન ઉપર કોકને કહેતી હોય મારી સાસુ તો નકામી છે ને, મારી સાસુ તો આવી છે ને, મારી સાસુ તો તેવી છે ને, અને પછી થોડીક જ વારમાં જો સાસુ આવી ગઈ કે ઘરમાં રહેતા હોય કે ઉપરથી નીચે ઉતરે એટલે કે બા ચા કરી દઉં. બાળકે જોયું તમને બે રીતે વર્તતા, તમે બાળકને શીખવાડ્યું કે માણસની અંદર બે સ્વરૂપ હોઈ શકે, એક સાચું ને એક જૂઠું. એને ખબર પડી ગઈ કે આવું કરાય. આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા સંતાનના ઉછેર માટે બહુ જવાબદાર છીએ. આપણું સંતાન આપણી સામે બોલે છે, આપણું સંતાન આપણું નથી સાંભળતું, આપણું સંતાન ગુસ્સો કરે છે, આપણું સંતાન આપણા કયામાં નથી, તો એને માટે 60% જવાબદારી આપણી છે. કેમ? કારણ કે જ્યારે એ બાળક ઉછરી રહ્યું હતું ત્યારે એના પાયામાં થોડું ખાતર, થોડો સૂર્યપ્રકાશ, થોડું પાણી નાખવાનું રહી ગયું. નિંદણ કાઢવાનું હતું વધારાનું, એ રહી ગયું. હવે એવો સમય છે કે એ તો પાક્કો છોડ થઈને ઊભું થઈ ગયું છે. હવે તમે એને વાળી નહીં શકો. ધીરે ધીરે વૃક્ષ થઈ જશે. તોછડાઈનું વૃક્ષ, ગુસ્સાનું વૃક્ષ, અપેક્ષાઓનું વૃક્ષ, ચીડનું વૃક્ષ, તિરસ્કારનું વૃક્ષ, સ્વાર્થનું વૃક્ષ. અને તમે કેવી રીતે બદલશો? ઘણા માતા પિતાને એવું લાગે છે કે મોડું થઈ ગયું છે, પણ મારે એક બહુ મજાની વાત કહેવી છે. એક પિતા હતા, એનો છોકરો રોજ ઝઘડે ને એમ કે મને મારો ભાગ આપી દો, મારે તમારી જોડ નથી રહેવું, મને મારો ભાગ આપી દો, બસ મારે તમારી જોડ નથી રહેવું, મને ભાગ આપી દો. એટલે એક દિવસ એના પપ્પાએ કહ્યું સારું, હું તને ભાગ આપી દઈશ, તું $1 કમાઈને લઈ આવ, ખાલી $1, વધારે નહીં. પહેલે દિવસે છોકરો મા પાસે ગયો ને કે આ કેવી વહિયાત નાખી દીધા જેવી વાત કરે છે, લાય ને ભાઈ $1 આપને. માએ $1 આપ્યો, એણે જઈને પપ્પાને આપ્યો. પપ્પા આગ બળતી હતી, યુરોપની કથા છે, અમેરિકાની, ત્યાં આગ બળતી હતી, પપ્પાએ આગમાં $1 નાખી દીધો. છોકરો ઊભો રહ્યો શાંતિથી. એટલે પપ્પાએ કહ્યું કે આ તું કમાઈને નથી લાવ્યો. વળી બીજે દિવસે દાદાજી પાસેથી લઈ ગયો તો પપ્પાએ કમ્પાઉન્ડની બહાર ફેંકી દીધો. છોકરાને કીધું તું કમાઈને નથી લાવ્યો. ત્રીજે દિવસે બગીચામાં ફેંકી દીધો, ચોથે દિવસે કૂવામાં ફેંકી દીધો, પાંચમે દિવસે કોકને આપી દીધો. એક દિવસ દાદાજી પાસથી, એક દિવસ ભાઈ પાસથી, એક દિવસ માળી પાસથી, એક દિવસ આની પાસથી. રોજ $1 લઈને જાય ને એના પપ્પા ફેંકી દે અને છોકરો ઊભો રહે ને પપ્પા કહે તું કમાઈને નથી લાવ્યો. એક દિવસ છોકરાને થયું કે આ શું રોજની ખીટખીટ, એટલે બૂટ પોલિશનો સામાન લીધો, સ્ટેશન ગયો, 4 જૂતા પોલિશ કર્યા, 4 જોડી, અને 25 સેન્ટ લઈને આવ્યો અને પપ્પાને આપ્યા કે લો આ પૈસા, $1. પપ્પા સ્વિમિંગ પુલ પાસે ઊભા હતા, એમણે સ્વિમિંગ પુલમાં નાખી દીધા. છોકરો બૂટ, ઘડિયાળ, કપડા સાથે કૂદી ગયો, અંદર જઈને આમ 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 કરીને પેલા 25 4 સેન્ટ ભેગા કરીને કે ફેંકવાના નહીં, હું કમાઈને લાવ્યો છું. આ બહુ અગત્યનું છે. આપણે આપણા સંતાનોને માગે ને એ પહેલા બધું આપી દીધું. પ્રેમના નામે આપણે એમને મહેનત કરવા જ દીધી નહીં, સંઘર્ષ એમને આવડ્યો જ નહીં. એવા કેટલા લોકો હશે કે જે લોકો સાવ દોરી લોટાથી એમણે જિંદગી શરૂ કરી હશે, એમણે કેટલી બધી મહેનત કરી હશે, ત્યારે એક મકાન ઊભું થયું હશે, ત્યારે 2 નાવ આવી હશે, ત્યારે આટલા માછીમારોની જાળ એમણે લીધી હશે, કેટલું બધું કામ કર્યું હશે, ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો કે તમે એમ કહી શકો કે મારી પાસે એટલા પૈસા છે કે હું શાંતિથી રહી શકું, આવી સપ્તાહ બેસાડી શકો, આટલા લોકો જમાડી શકો. અગત્યની વાત એ છે કે આપણા સંતાનને એ માગે તે પહેલાં આપણે બધું આપી દીધું. 17 વર્ષના થયા એટલે સ્કૂટર અપાવી દીધું, આમ કર્યું એટલે આ આપી દીધું, ₹5 માંગ્યા તો ₹10 આપી દીધા, 2 શર્ટ જોઈતા હતા તો 12 આપી દીધા. હવે એવો સમય છે કે એમને એવું લાગે છે કે આ એમનો અધિકાર છે, આપણી ભલમનસાઈ નથી. આપણો પ્રેમ, આપણી લાગણી, આપણા ઇમોશન, આપણી જે કોઈ એના માટેની કાળજી, હવે એને લાગે છે કે એમાં તમે શું કર્યું? જન્મ આપ્યો તો ઉછેરવા પડે. હા, ઉછેરવા પડે, પણ આટલી સારી રીતે ઉછેરવા પડે એવી કોઈ શરત નહોતી. અમે બહુ સારી રીતે ઉછેર્યા.
પણ મારે એક વાત એ કહેવી છે કે દુનિયામાં ક્યારેય પણ પાઠ ભણાવવા માટે મોડું થતું નથી. કોઈ એક દિવસ એવો પસંદ કરીને એમને આપવામાં આવતી સગવડો ઉપર નાનકડો કાબુ મૂકતા જાઓ. તમારા બાળકોને શીખવાડો કે બેટા આ જે કંઈ થઈ રહ્યું છે ને એ તમે ઈચ્છો છો, માગો છો, કહો છો એવી રીતે અમે કરીએ છીએ, પણ એ ભલમનસાઈ છે, એ તમારો અધિકાર નથી, અમારી મજબૂરી નથી. મોટા ભાગના બાળકોને એવું લાગે છે કે એમનો પ્રેમ છે ને માતા પિતાનો, એ માતા પિતાની મજબૂરી છે. મજબૂરી નથી. દુનિયાના કોઈ પણ માતા પિતા સાહેબ, તમે વિચાર કરો કે એક દીકરો જેને પોતાના શરીરના મેલમાંથી બનાવ્યો, એનું માથું છેદી નાખ્યું, તો પાર્વતીએ શંકરને કહ્યું કે તને શ્રાપ આપીશ. પતિને કહ્યું. કેવી માં! દેવોના દેવને કહ્યું કે મારો દીકરો જીવતો નહીં થાય તો તને શ્રાપ આપીશ, દીકરો જીવતો કર. આ કઈ માં હશે? પણ આપણે બધા ભૂલી ગયા છીએ કે કાલીનું જે સ્વરૂપ છે ને એ જ ભદ્રકાલીનું સ્વરૂપ છે. મારા દાદી એમ કહેતા કે સંતાનના ઉછેરમાં બે આંખો હોય, એક લાલ ને એકમાં વાલ. આ વાત આપણે બધા ભૂલી ગયા. આપણને બધાને એમ થઈ ગયું કે બંનેમાં વાલ, લાલ કરવી જ નહીં. હવે સમય એવો આવ્યો કે આપણા સંતાનો એવો સવાલ પૂછતા થયા કે કેમ, શેને માટે, અમારે શું કામ કરવાનું? આ બધું એટલા માટે થયું છે કે એમને વગર માગે મળી ગયું છે. ફોર્ડ મોટર્સ, જેને ખબર હોય, ફોર્ડ બહુ જ મોટી મોટરની કંપની છે. એના માલિક હતા હેનરી ફોર્ડ. એ હેનરી ફોર્ડ નીચે ઇકોનોમી રૂમમાં રહે અને એનો દીકરો ઉપર રહે મોટા વૈભવશાળી રૂમમાં. એટલે જેટલી વાર ત્યાં જાય એટલી વાર મેનેજર જુએ કે આ બાપ બિચારો નીચે રહે છે, હાવ ગરીબ જેવો, જે બહુ ખરેખર મોટો માણસ છે, અને આ છોકરો ઉપર રહે છે મોટા વૈભવશાળી રૂમમાં. એટલે એક દિવસ બિચારા મેનેજરથી રહેવાયું નહીં, એટલે એને ક્યુરિયોસિટીમાં પૂછ્યું કે સાહેબ તમે આટલા મોટા માણસ અને તમે નીચે રહો છો આવા નાના રૂમમાં, અને તમારો છોકરો ઉપર ડબલ રૂમમાં આટલા પૈસા ખર્ચીને વૈભવશાળી રૂમમાં 12મા માળે રહે છે. એટલે હેનરી ફોર્ડે હસીને કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. એને પોસાય, મને નહીં પોસાય. એક કાકા ગુજરી જવાની તૈયારીમાં હતા, એટલે એમણે પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? એટલે મોટો આવ્યો, એણે કહ્યું આ રહ્યો પપ્પા, તમારી પાસે જ છું. કે વચલો? એટલે વચલો આવ્યો, પપ્પાના માથે હાથ ફેરવ્યો કે આ રહ્યો પપ્પા, તમારી પાસે જ છું. કે નાનો? એટલે નાનો આવ્યો, આ રહ્યો પપ્પા, પગ પકડી લીધા. અરે કે મૂર્ખાઓ બધા અહીંયા છો, દુકાન બંધ છે. તમારા સંતાનો તમારી પાસે છે એનો આનંદ નથી, દુકાન બંધ છે એનું દુઃખ છે. આપણે પણ જવાબદાર છીએ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક. એમને સાચી દિશા નથી બતાવી શકે, સાચો રસ્તો નથી બતાવી શકે. માત્ર નવી પેઢીને બ્લેમ કરવાથી કંઈ નહીં થાય, નવી પેઢી ઉપર આક્ષેપો કરવાથી કંઈ નહીં થાય. નવી પેઢી પાસે ખૂબ જ્ઞાન છે, ખૂબ માહિતી છે. તમે એમને પૂછો કે અહીંથી અમદાવાદ કેવી રીતે જવાનું, એટલે તમને આખો રસ્તો ગૂગલ ઉપર મેપ ડાઉનલોડ કરીને આપી દેશે કે આમ જવાય. આપણે પૂછતા પૂછતા જઈએ. તમે એને પૂછો કે ફલાણો માણસ ક્યાં જન્મ્યો હતો, એનો બાયોડેટા શું છે, એટલે તમને 5 મિનિટમાં ગૂગલ પર શોધી આપશે. સમજાવવાનું એ છે કે તમને રસ્તો આપશે જીપીએસ. અહીંથી માંગરોળથી નીકળીને અમદાવાદ કેવી રીતે જવાનું એનું જીપીએસ આપશે કે પછી જમણી બાજુ, પછી ડાબી બાજુ, પણ એમાં ડાયવર્ઝન ક્યાં આવશે એ તો જાતે પસાર થાવ તો જ ખબર પડે. એ ગૂગલ નહીં બતાવે. ખાડા ક્યાં આવશે, ક્યાં તમારી ગાડી આમ ઊંચી નીચી થશે, ક્યાં પંક્ચર પડે એવા રસ્તા આવશે, એ તમને કોઈ નહીં બતાવે. અને એ પ્રવાસ કરવાથી જ ખબર પડશે. અને એ પ્રવાસ તમારા સંતાનને કરવા દેવો એ માતા પિતા તરીકે પણ તમારી ફરજ છે. માત્ર સ્નેહ કરવાથી બાળક મોટું નથી થતું, સંસ્કાર આપવાથી, સંઘર્ષ કરવાથી અને સમજણ આપવાથી પણ માતા પિતાની ફરજ પૂરી થાય છે. આપણે બધાએ માત્ર સ્નેહ આપ્યો, માત્ર લાડ કર્યા, માત્ર પ્રેમ કર્યો, ભૂલી ગયા આ વાત
કે એને સંઘર્ષ કરવા દેવો પડશે. આજના છોકરાઓ બધા વ્યસનમાં કેટલા બધા ઘૂસી ગયા છે. શરાબ, ગુટખા, હવે મોટા શહેરોમાં તો ગાંજો, વીડ એટલી બધી હદે પ્રવેશી ગયું છે કે કોણ કયું છોકરું શું કરે છે એ એના મા બાપને ખબર જ નથી. અડધા છોકરાઓ દરવાજા બંધ રાખે છે, એના બંધ દરવાજાની પાછળ શું કરે છે એની તમને ખબર નથી. તમે ખોલવા જાઓ તો એમની પ્રાઇવસીમાં પ્રોબ્લેમ થાય છે. વાતે વાતે અમારા રૂમમાં આવવાની જરૂર નથી, આવું પણ મા બાપને કહી દે છે. એવા છોકરાઓ જ્યારે આવી સ્થિતિમાં હોય ત્યારે કેમ આવું કરે છે એવું આપણે કોઈ દિવસ વિચાર્યું? કેમ આ વ્યસન તરફ એ કેમ ગયા, આ દિશામાં એ કેમ ગયા, એવું આપણે કોઈ દિવસ વિચાર્યું નથી. એનું કારણ એ છે કે એમની પાસે કરવાનું કંઈ છે જ નહીં. એમની પાસે મહેનત કરીને કશું મેળવવા જેવું રહ્યું જ નહીં. ઘર તો કે પપ્પા આપશે, ગાડી તો કે પપ્પાએ આપી દીધી, ધંધો તો કે તૈયાર છે, આપણે બેસી જવાનું છે, ભણવાની જરૂર શું છે? અને હવે તો છોકરાઓ બહુ સરસ દલીલ કરે છે. સચિન તેંડુલકર ક્યાં ભણ્યો છે? ધીરુભાઈ ક્યાં ભણ્યા હતા? લતા મંગેશકર ક્યાં ભણ્યા છે? હા, નથી ભણ્યા. રહેમાન ક્યાં ભણ્યા છે? આવી દલીલો કરે છે છોકરા. હા, નથી ભણ્યા, સ્વીકારું છું. પણ એની સામે સવાલ એ છે કે 10,000 લોકો જન્મે ને એમાંથી એક રહેમાન હોય, બાકીના 9,999 હોય તો ભણવું જ પડે. એમ તમે તમારી જાતને રહેમાન માની લો એટલે ન ચાલે. જગતે તમને રહેમાન માનવા પડે. અમિતાભ બચ્ચન હું મારી જાતને માનું એનાથી ન ચાલે, લોકોએ અમિતાભ બચ્ચન માનવા પડે. આપણે બધા આજકાલ એવા પેલામાં ખાં સાહેબીમાં છીએ. તમે જુઓ, ઘણીવાર બે લોકોની ગાડી અથડાય ને બહુ મજા આવે. ઉતરીને પૂછે, હું કોણ છું ખબર છે? અરે ભાઈ, તને નથી ખબર તો બીજાને કેવી રીતે ખબર હોય? તું એને ક્યાં પૂછે છે? મોટા ભાગના લોકોને એટલો બધો અહંકાર છે પોતાના હોવા વિશે. તમારું નામ તમે નથી પાડ્યું, તમે કઈ ચીજ પર ગર્વ કરો છો એ નામ પણ કોક બીજાએ પાડ્યું છે. તમારી અટક તમને તમારા પરિવાર તરફથી મળી છે. તમે રૂપાળા દેખાવ છો, ગોરા દેખાવ છો, નમણા છો, કાળા છો, ઊંચા છો, આ બધું તમારા ડીએનએમાં આવ્યું છે. તમારા પપ્પામાંથી, કાકામાંથી, મામીમાંથી, ફોઈમાંથી, મામામાંથી કોક હશે એવા તમે છો. તમે શું કર્યું? તમે તમારું વ્યક્તિત્વ બનાવ્યું. લોકો તમને ચાહે છે કારણ કે તમારામાં એવો ગુણ છે, કારણ કે તમે એવા માણસ છો કે તમે કોઈને ત્યાં જાઓ ને તો એમ થાય કે વાહ, આવ્યા. ઘણા એવા હોય કે ક્યારે જશે પૈસા, ઉઠે તો સારું. હવે લોકો બગાસા ખાય, ચા પીવડાવી દે, પછી એમ કે અમારે બી નીકળવાનું છે, આપણે નીકળીએ. એની જોડ નીચે ઉતરે, બહાર જાય અને ચક્કર મારીને પાછા આવે, કાશ ગયા. તમે જ નક્કી કરો છો તમારા બીજા લોકો સાથેના સંબંધો, કોઈ બીજું નક્કી નથી કરતું. કેટલા બધા સમાજોમાં હમણાં તો હું બહુ જ જોઉં છું. મને તો વાત કરી કે અમારે ત્યાં દહેજ નથી, દીકરીઓ માટે બહુ જ પ્રેમ છે, દીકરીઓને બહુ પ્રેમથી ઉછેરવામાં આવે છે. હવે તો લગભગ દીકરાઓની સમોવડી ભણાવવામાં આવે છે. બહુ આનંદની વાત છે. પણ કેટલા બધા સમાજોમાં દીકરી પરણીને આવે એટલે પોતાની દીકરી કંઈ બી પહેરતી હોય, પુત્રવધુએ સાડી જ પહેરવાની, આવો આગ્રહ હોય. સાડી પહેરેલી, લાજ કાઢેલી પુત્રવધુ ગાળો બોલે ને ચાલે, પણ પંજાબી પહેરેલી, પેન્ટ પહેરેલી પુત્રવધુ સેવા કરે ને એ ન ચાલે. આપણે બધા કપડા ઉપરથી માણસને જજ કરીએ છીએ. કોણ શું પહેરે છે? ભગવા પહેરે એટલે પવિત્ર, પંજાબી પહેરે અથવા પેન્ટ પહેરે એટલે એ મોડર્ન. કપડાં તો તમારી સગવડનો એક ભાગ છે. તમે શું પહેરો છો એની સાથે તમારા અસ્તિત્વને કોઈ લેવા દેવા નથી. બાકી ગાંધીને કોઈએ આટલું બધું માન આપ્યું હોત? ભિખારા જેવા પોતડી પહેરીને ફરતા હતા. આખા જગતે રાષ્ટ્રપિતા કયા. કોઈ એવું ના કીધું કે સૂટ નથી પહેરતા, સ્ટાઇલમાં નથી રહેતા, હાવ ભંગાર જેવા ખાદીનું આમ ઓઢીને આવી જાય છે, કશું આવડતું જ છે નહીં, કપડાં પહેરતા નથી આવડતા. વિક્ટોરિયાને મળવા ગયા ત્યારે પણ એ જ પહેરીને ગયા જે એનો પોશાક હતો. કેટલી મોટી વાત છે. ગાંધીનું દાંપત્ય જીવન, એમના લગ્ન જીવનને 58 વર્ષ થયા. 58 યર્સનું લગ્ન જીવન
અને કેવો પ્રેમ. એક દિવસ બીબીસીમાંથી કોઈ ઇન્ટરવ્યૂ કરવા આવ્યું અને પૂછ્યું કે તમારા જીવનમાં જોયેલી સૌથી સુંદર સ્ત્રી કઈ બાપુ? એટલે એમણે કહ્યું કસ્તુરબા. તમે કસ્તુરબાના ફોટા જોયા હોય તો તમને સમજાય કે જરાય સુંદર નહોતા. એટલે પૂછ્યું કે તમારા જીવનમાં જોયેલી સૌથી સુંદર સ્ત્રી કઈ? તો બાપુએ કહ્યું કસ્તુરબા. પછી બીજે દિવસે બધી સ્ત્રીઓ બેસીને આશ્રમમાં ચોખા વણતી હતી. એટલે કોઈકે બાની મશ્કરી કરી કે બા, ગઈકાલે બાપુનો ઇન્ટરવ્યૂ કર્યો ને એમાં બાપુને પૂછ્યું કે તમે જોયેલી સૌથી સુંદર સ્ત્રી કઈ? તો બાપુએ કહ્યું કસ્તુરબા. એટલે બાએ હસીને કહ્યું કે બાપુએ કહ્યું તો સાચું જ કહ્યું હશે, એ કદી જુઠ્ઠું નથી બોલતા. કેટલો પ્રેમ! બંને એકબીજાની મજાક કરી શકે કોઈ પણ ઉંમરે. આજના જમાનામાં પતિ પત્ની હજી તો લગ્ન નક્કી થાય એ પહેલાં ઈગો પ્રોબ્લેમ શરૂ થઈ જાય. આણે આમ કેમ કીધું, આણે તેમ કેમ કીધું, આ આમ કેમ બોલ્યા, આ આમ કેમ બોલ્યા, તું મારથી ઓછું ભણેલો છે, તારા બાપા પાસે મારથી ઓછા પૈસા છે, તને આ નથી આવડતું, તને આ નથી આવડતું, તારી માએ તને આમ નથી શીખ્યું, તારા બાપાએ તને આમ નથી શીખ્યું. લગ્ન એ માણસને સુધારવાનો કેમ્પ નથી. આપણે બધા તો લગ્નમાં બે જણા ભેગા થાય ને એટલે એકબીજાને સુધારવા માંડે. આમ નહીં કરવાનું, આમ કરવાનું. રકાબીમાં ચા ના પીશો ભાઈ સબડ સબડ કરીને, તો સામે કે તું આજથી દાળ ભાત ના ખા સબડકા બોલાવીને, સારી નથી લાગતી. કોક કે આવા લાલ પીળા કપડાં ના પહેરીશ, સેજે સારી નથી લાગતી. હવે જો બધા કેવા કલર પહેરે છે, તો પેલી કે તમે આવા વાળ ના ઓળશો તેલ નાખીને ચપ્પટ. જે માણસને જેવો છે એવો સ્વીકારી શકવાની આપણી તાકાત જ નથી. તમે કોઈ દિવસ સવારના સૂરજ ઉગતો હોય એ જોઈને એવું કીધું છે કે આમાં થોડો ગુલાબી રંગ નાખ્યો હોય ને તો વધારે સારો લાગે? કોઈ ગુલાબ ખીલ્યું હોય તો તમે એમ કહો કે આમાં 20 પાંદડી વધારે હોત ને સાહેબ તો એવી જબરજસ્ત લાગી હોત. તમે કોઈ દિવસ ઈશ્વરની મૂર્તિ સામે જોઈને એવું કહ્યું છે કે આના કરતા 3 ઇંચ મોટી મૂર્તિ હોત ને યાર તો જબરજસ્ત લાગતો. જે જેવું છે એવું સ્વીકારવું એ માણસ હોવાની પહેલી નિશાની છે. કારણ કે આપણા હાથમાં કશું છે જ નહીં. આપણે બધા મહાઅહંકારમાં છીએ. બધું સુધારી કાઢીશું, બધું બદલી કાઢીશું, બધું આમ કરી નાખીશું. સાહેબ, એક મજાની વાત મારે કહેવી છે. મહાભારતમાં જ્યારે યુધિષ્ઠિર રાજા થઈ જાય છે અને હસ્તિનાપુર પર એમનો કાબુ આવી જાય છે, પછી એ રોજ સવારના દાન કરે છે. મહેલના ચોગાનમાં ભિક્ષુકો એકઠા થાય અને યુધિષ્ઠિર બધાને દાન આપે, જે માંગે તે, જેને જે જોઈએ તે. એમાં એક દિવસ એમને સહેજ મોડું થઈ ગયું છે અને છેલ્લો ભિક્ષુક જે બાકી છે એને યુધિષ્ઠિર કહે છે કે ભાઈ તું કાલે આવજે, મને મોડું થાય છે. એ રાજ્યસભામાં જવા નીકળી જાય છે. ભીમ આવી રહ્યા છે, એ ભિક્ષુકને મળે છે અને કે કેમ તું ખાલી હાથે જાય છે? તો કે રાજાજીએ મને કીધું કે આવતીકાલે આવજે. એટલે ભીમ જઈને રાજ્ય દરબારમાં મોટા મોટા અવાજે નગારા પીટવા માંડે છે કે વાહ 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 વાહ. તો યુધિષ્ઠિર પૂછે છે શું થયું આટલું બધું, કેમ વાહ 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 કરે છે? અને ત્યારે એને ભીમ કહે છે કે કેટલી મોટી વાત છે, તમે તો કાળ પર વિજય મેળવી લીધો. આવતીકાલે આ ભિક્ષુક હશે એની પણ તમને ખબર છે, તમે હશો એની પણ તમને ખબર છે, અને તમારી પાસે આપવા માટે દાન હશે એની પણ તમને ખબર છે. એટલે આવતીકાલ ઉપર તમારો કાબુ આવી ગયો. હવે તમારે બીજું શું જોઈએ?